ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં. અને વાગી ગયા સવારના 10 સવા 10 જેવું થઈ ગયું છે. અને હવે આથી હે ને ડાયરો જાવી છીએ માટેલ, આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા. એ આપણે તમને મેં આગળના વિડીયોમાં જણાવ્યું હતું. અમે જાવી છીએ, હું કલ્પેશ અને નરસિંહભાઈ. એ કંઈક વસ્તુ ભૂલી ગયા તો એ વાળે લેવામાં વૈયાઈ ગયા. જો જય માતાજી, રામ રામ, સીતારામ. સ્વાગત છે આપણા બીજા નવા બ્લોગમાં. આપણે અહીંયા છીએ ધારો દર્શન કરતા જઈએ. સૈન નહીં મેળાવે, સૈન એવો પછી ટાઈમ ન મળે, સેટું પડે ને ધારો થતા જઈએ. આથી નજીક છે, 15-17 કિલોમીટર જેવું થાય છે. ધારો હારે આપણે દર્શન કરતા જઈએ માતાજીના, અને વિડીયો થઈ જાય, બે કામ થઈ જાય આપણે. નરસિંહભાઈ ને એમને તો અહીં કે લાલ રેતી લેવા જવાની કઈ જરૂર નથી, માર્ગમાં જ ફેરીએ ને. હા, મેં તો એક ટ્રેક્ટર એટલી ભરીને પેક કરીને જ મૂકી, ગમે એને મૂકી હોય. હવે હા, બારગમાં લાલ રેતી છે જો. અને આપણે તો ત્યાં બોટાદમાં રેતી લેવા જેવી એક ટ્રેક્ટર તો 2500-2600 રૂપિયા જેવું થાય અમારે એક ટ્રેક્ટર ને. નરસિંહભાઈ ને મફતમાં બધી મળે. એટલે મફત નકર તો ઈ જ ભાવ હે, પણ ચોમાસું સારું છે ને. હા, ચોમાસું એટલે નકર આય ન હોય. આ બાજુની જમીન લાલ જમીન બધી, ખેતર ધોવાય તો રેતી જ સારું. હા, તો ઈ બધી રેતી જેવી છે. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. માટેલ જઈ વચમાં મહાનદી એવી છે, એમાં પાણી ભર્યું બતાવું જેવું. કેવી મસ્ત મજાની નદીઓ હાલી જાય. આપણે ક્યાંય ગલપે ખાડો ને પાણીમાં ભરેલો આવતો, આપણે એમ કે ક્યાંય પાણી જ નથી ભરેલું આવતું. પાણી ક્યાંય નો અત્યારે જોવા મળે, એટલો વરસાદ આપણે આ બાજુ જઈ આપણે વિડીયોમાં તમને બતાવું. આ બાજુ પાણી ભર્યું છે. હજી પેલો બેઠો પુલ છે ને આ ઉપર બનાવેલો નવો, એ હાલ્યા જ આવી છે. પાણી છે કખડિયા છે, આમાં બહુ દૂર છે, દેખાતું નથી બરોબર ખાસ. ફાઇનલી ડાયરો અમે પહોંચી ગયા છીએ આપણે ખોડિયાર માતાજીના ગામ માટેલ. હવે અમે આપણે આથી નાળિયેરને લઈ લેવી. નરસિંહભાઈએ તો લઈ લીધું, આપણે છે નાળિયેર લઈ લઈએ. હા, નાળિયેરને પ્રસાદી જેવું લઈ લીધું હે. હવે હાલ્યા જેવી છે આપણે માતાજીના દર્શન કરવા. જ્યાં રમકડાની દુકાનો આજુબાજુમાં ઘણી બધી છે. અહીં છે ખોડિયાર માતાજીનું મંદિર. શ્રદ્ધાળુઓ અને જો ઘણી બધી સંખ્યામાં આવે છે દર્શન કરવા માતાજીને. બહુ ટ્રાફિક છે. હા, એમાં રવિવાર છે ને પાછા જો. હા, ચાલો મિત્ર, આપણે એના અહીંયા વોઇસ ઓવર કરી નાખીએ, કેમ કે પબ્લિક જાય છે ને એટલે સંભળાશે નહીં, આપણે બોલીએ. હા, આ સાઈડ છે ને મિત્રો છોકરાને જોખે જોવાની બાજુ. હાલો પેલા તો હે ને આપણે માતાજીના દર્શન કરતા આવી.
કરી જાય હવે તમે જવાનું છે આપણે શ્રીફળ વધારવા આ સાઈડ શ્રીફળ વધારવાનું છે આપણે રીતે વધારે હા આવવાનું છે ને. હમ હવે ને આપણે આ બાજુ મેલડી માતાજીના દર્શન કરી મોટી મૂર્તિ ખોડિયાર માની મૂર્તિ છે ને અહીંયા મેલડી માતાજીનું સ્થાપન છે ચાલો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા અને હવે એને જવાનું છે આપણે ઘરા બાજુ ત્યાં આપણો વિડીયો શૂટ કરતા અને જે અહીંયા મગર પણ છે જુઓ હા હવે આપણે જઈએ આપણને દર્શન દે કે નહીં હા હા છે ધરો જો મિત્ર અમુક સમય મિત્ર મગર દર્શન દે છે પણ આપણે કયા સમય આવતા હોય કઈ ખબર નથી આપણને માછલી ને એવું છે હા ખૂટે જ નહીં હા ભર્યું જ હોય પાણી ગમે એવો કાળ આવે ને તોય પાણી ખૂટે જ નહીં એમ એવું કહે કે આ ગામમાં આજ પાણી પીવાનું એનો ઇતિહાસ ઘણો બધો લાંબો હોય આપણને ખબર ના હોય આપણે ખોડિયાર માતાજી કૌધરાથી નીકળી અને અહીં આવ્યા હતા માતલ ધામ હા ગરબામાં આવે છે ગરબા કદાચ તમે સાંભળ્યો હોય હા હા છે ધરો ને ડાયરો આ ધરાનો થોડોક જાજો ઇતિહાસ છે ને એ તમને જણાવું બહુ ખાસ જાજો ઇતિહાસની ખબર નથી આ થોડો જાજો ઇતિહાસ છે તમને જણાવું તમને યાદ છે લોકો બરાબર કે ગોવાળ એક હતો બરાબર ગાયો સારતો હતો એમાં એક ગાય એવી હતી કે કાયમ ફેરી ચરવા આવી જાય ગોવાળ હોય ગામની કાણ જે સારતો એ તો કાયમ એનો વરત લે ને તો મહિને આટલા દેવાના પૈસા એ ગાયનું કોઈ ધણે જ નહીં કાયમ ચરવા આવે ને પાછી સાંજે વહી જાય પછી એક દિવસ ગોવાળને એવું થયું કે આ ગાય કાયમ કે એમ નામ કે આવે છે મારા ફેરી કે સરવા તો કે આજ ક્યાં જાય નક્કી કરવું બરાબર ગોવાળ વાંહે વાંહે જાય ગાયનું પૂંછડું ગેલ લીધું બરાબર ગાય ઉતરી થઈ ધરામાં પાછળ પાછળ હાઈલો પાણીની કેળી થતી માતાજી કેળી આવે અંદર જે અંદર મહેલ માતાજી બરાબર માતાજી ફ્લાઇટ ઈચ્છતા હતા પછી ગોવાળને ગોવાળ આવું ઘોર નથી કહેતા માણા કે ઘોર હોય ને એની સાથે
સમજી ગયા કે આ ઘોડો છે અને એ ખબર નથી પડતી કે આ જગતની માં છે. અને એક જાહેરમાં પાંદડા મતો જે તોડીને આપ્યા, હાલે સાબરામ નાખ્યા. જુઓ ઘોડો આવો તો એમ કે એ છે જે હોય તે રાજની. તો એ 12 વાગે ત્યાં લગતા આમ તેડી થઈ. 12 વાગે પછી સાબરામાં ખંભે ટેંગા હતો ને બાંધતા છેડે નાખી દીધા પાંદડા. કે આપ્યા પણ કે આ પાંદડા આપ્યા, આ વરતમાં આનું શું કરવા પાંદડા ફેરી બરાબર ફેરી પાછો ખંભે નાખી રહ્યો ઘરે. એ તો ઘરે જઈને અને એના ઘરના કે લાવો કે ખબરો પહેલાં તો એવું હતું ને ગાયું ચારીને આવે એટલે એનું જે કાંઈ વસ્તુ હોય મેલી દે. ઘરના વળી ખબર લીધો પણ પાંદડું ફેરી હું નાખે કે આ શું. ઓલા ગોવાળને ખબર પડી કે આ પાન આ જ ટાઈપના ડિઝાઇન વાળા પાન તેમાં આપ્યા હતા ગરમ. તો પછી ખબર પડી કે આ તો હોનાનું પાન. પછી ધીમે રાજાને જાણ થઈ. રાજા તો એવા હોય ને, આપણે જાજુ નથી કહેતા પણ રાજા અમુક સારા હોય, અમુક પછી એવા હોય. પછી ધારો ખાલી કરવાનો, આમાં જો કાંઈક હોય તો ધારો ખાલી કરવો. પછી મંડાણ માંડ્યા 999 ગમે આવે 999 માંડ્યા રહે. પછી ધારો એક હિન્દુ ખાલી કંઈક દેખાણું બરાબર. આ માતાજીએ હાથ પાડ્યો કે આવરે પાણી આવ કે આપણે લાજ જઈશું. સારા ઉનાળે વંકરો આવ્યો હતો બરાબર. એટલે એવો છે કંઈક ઇતિહાસ, મને ખબર હતી ને એટલી કીધી બરાબર. પછી ત્યાંથી કંઈ આપણને ખબર નથી. જય માતાજી. તો આ તો મિત્રો ઘરાનો થોડો જજો ઇતિહાસ જેટલી ખબર હતી એટલે નરસિંહભાઈ કીધું. ને એમાં કહે છે કે આનું માપ કાંઈ નથી, ઊંડો કીધલો છે પૂરી છે. એમ કહે છે કે તમને મોહરા વહી જાવ તો કોઈ ડૂબો નહીં, એવી રીતના મોહરા નીકળી જાવ જેવું કંઈક છે. બહુ ખાસ આપણને ઇતિહાસની ખબર નથી. તાગ લેવા જાય તો કર્યું નથી. હા, તળિયું આવતું જ નથી. તાગ લેવા જાવ ને તો બાકી તમે હાલ્યા જાવ તમે ડૂબો નહીં, આવો કંઈક ઇતિહાસ છે આનો. તો હાલો હવે ડાયરો નીકળશું આપણે ત્યાંથી ઘરે. આ સાથે જ આપણે આજનો જે માટેલ ધામનો આપણે વિડીયો મસ્ત મજાનો બનાવ્યો. ખોડિયાર માતાજીના દર્શન પણ કર્યા. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી ને જરૂર જણાવજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર, અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હાલો ડાયરો હવે છે ને આપણે આથી જઈ પાસે હવે નરસિંહભાઈના ઘરે. આજનો વ્લોગ અહીંયા જ કરી દઈએ પૂરો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.